નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જાપાનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફ્લૂની જંગ સિઝનમાં 5 અઠવાડિયામાં વહેલી શરૂ થઈ ગઈ છે, જેમાં 4000 કરતાં વધારે ફ્લૂના દર્દીઓ એક જ અઠવાડિયામાં નોંધાતા સરકારે ફ્લૂને દેશવ્યાપી મહામારી જાહેર કરી હતી। 22 સપ્ટેમ્બરથી શરૂ થતા અઠવાડિયામાં 4030 ફ્લૂના દર્દીઓને સારવાર દવાખાનામાં કરવામાં આવી રહી છે। આગલા સપ્તાહની સરખામણીમાં 957 ફ્લૂના કેસ વધારે નોંધાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બીજી તરફ હેલ્થ સાયન્સ યુનિવર્સિટી ઓફ હોકોઇડાના પ્રોફેસર યોકો તકુસમુંડાએ જણાવ્યું હતું કે દુનિયાના જળવાયુ પરિવર્તનના કારણે હવામાં થયેલા ફેરફારોના પરિણામે હવે ફ્લૂની સિઝન કાયમી બની રહે છે। દુનિયામાં વિમાન પ્રવાસ પર બની રહેલા તેના કારણે આ પ્રકારની ચેપી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે। વળી આરોગ્ય વાયરસ તેની પરંપરાગત સારવારો સામે પ્રતિકાર વિકસિત કરી ચૂક્યા હોવાની તેની સારવાર પણ પ્રમાણમાં લાંબી ચાલે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।